9 સપ્ટેમ્બર 2023 મેં એક બ્લોગ બનાવ્યો હતો મોવા માલાનું રિવરફ્રન્ટ ઉપર. એ વિડીયો તમે પૂરો જોવો. 5-6 મહિના પહેલાં વિડીયો બનાવ્યો હતો, એનો અહેવાલ આજ પ્રિન્ટ મીડિયામાં આવેલો છે દિવ્ય ભાસ્કરની અંદર. વિડીયો પૂરેપૂરો જોવો. વિચારધારા ક્યારે બંધ થતી નથી યાદ રાખજો. વિચારધારા ચાલુ રાખો, અને વિચારધારા હંમેશા ગામ નિર્માણ માટે હોય. જ્યારે 2024ની તૈયારી થતી હોય ચૂંટણી લોકસભાની, ત્યારે આ બધા ખબર ઘણા બધા આવતા હોય. એક ખબર હતા સિંહો સાથે સંકળાયેલી, ત્યાં પણ એક રિવરફ્રન્ટ બનાવવાનો છે. એક ખબર હતા કુંડલા નાવલી નદીમાં, ત્યાં પણ એક રિવરફ્રન્ટ બનાવવાનો છે. 2-3 દિવસથી આવો એક ન્યૂઝ આવે છે અને હું વાંચું છું, જોઉં છું કે રિવરફ્રન્ટ બનવાની માંગ ક્યાંથી શરૂ થઈ. ખરેખર ગામનો વિકાસ થવા માટે રિવરફ્રન્ટ બનાવતા હશે, શું હશે? આજ શિહોરે કીધું કે અમારે રિવરફ્રન્ટની જરૂર છે, આજ કુંડલાએ કીધું રિવરફ્રન્ટની જરૂર છે. હવે આપણે ક્યારે કહીશું કે આપણે માલણ નદી છે, ગુરુકુળથી લઈને ભગતસિંહ માતની ડેરી જે છે જગ્યા છે, જ્યાં નદી જાય છે ત્યાંથી માલણ નદી છે, ત્યાં ગુરુકુળ આવેલું છે, મોરારી બાપુનું આશ્રમથી લઈને ભગતસિંહ માતની ડેરી સુધી આપણે ક્યારે રિવરફ્રન્ટ બનાવશું? અમદાવાદનો આપણે રિવરફ્રન્ટ જોયો, કેટલો સુંદર અને સરસ છે. લોકો ત્યાં બેસી શકે રાત દિવસ, બહારથી લોકો પ્રવાસી ટુરિસ્ટ લોકો આવી શકે. તો ખરેખર આપણા વિકાસ થઈ ગયો તો માલણ રિવરફ્રન્ટનો પ્રોજેક્ટ કદાચ સાકાર થાય તો આજ કુંડલામાં તો સાકાર થવાનો છે, પણ વાત તો ચર્ચા ત્યાં થવા લાગી છે. શિહોરમાં પણ ચર્ચા થવા મળી છે. ત્યાં પણ એક નદી છે, ત્યાં રિવરફ્રન્ટની જરૂર છે. ત્યાં પણ તળાવ છે, રિવરફ્રન્ટની જરૂર છે. કુંડલામાં પણ નાવલી નદી છે, ત્યાં પણ એક રિવરફ્રન્ટ બનાવશે. દરેક તાલુકાની અંદર જ્યાં મોટી મોટી નદી જતી હોય છે ત્યાં રિવરફ્રન્ટ બનાવવાની માંગ ઊભી થાય જ છે. શું કામ? કે લોકો ત્યાં હરીફરી શકે, બેસી શકે, બહારના પ્રવાસીઓ આવી શકે અને ગામનો વિકાસ થાય. આ ક્યારે બની શકશે કે જ્યારે દરેક લોકો એના ચર્ચામાં મુદ્દામાં લેશે. રિવરફ્રન્ટ બનાવવાની જે માંગ ઊભી છે 2-3 તાલુકામાં, તો આપણા તાલુકાની અંદર, આપણા મહુવાની અંદર આ માંગ ઊભી થવી જોઈએ. ખૂબ જ આપણી સારી નદી છે અને સાવ આપણે ગંદી કરી નાખી છે. આ પ્રિન્ટ મીડિયા કહે છે, હું નથી કહેતો, પ્રિન્ટ મીડિયામાં લખેલું છે. આ પ્રિન્ટ મીડિયા વાંચીએ, સંગ્રહેલો સાપ પણ કામ લાગે. જો ખરેખર આવી રીતના નદી ખરાબ થતી જશે અને ડૂબતી જશે અને લોકો જમીન દબાવતા જશે અને કચરો ફેંકતો એક કચરો ત્યાં ભેગો થશે, એટલા બાવળિયા ઝાડ બધા ઉગી ગયેલા છે, શું થશે નદીની દશા? માલણ નદીની સફાઈ થાય તો બહુ સારું. આવી રીતે પ્રિન્ટ મીડિયામાં અહેવાલ આવે, પછી બધી વિકાસની બધી વાતો આવે છે, જમીન દબાવી છે, નદીની આન તેને બધું જોઈએ ને, બધું આ પ્રિન્ટ મીડિયામાં વાંચીએ ને પછી જલેબી ફાફડા બધા વ્યાજ છાપા બધા, પછી આપણે ભૂલી જઈએ. વિકાસની વાત નથી કરતા આપણે. વિકાસની વાત ક્યારે થઈ શકે? વિચારધારા હોય આપણા ગામની, કોઈ નેતાની, કોઈ કાર્યકર્તાની, કોઈ આગેવાનની, કોઈ લોકોની, કોઈ ટ્રસ્ટની જો વિચારધારા હોય દરેક લોકોની, તો આપણા ગામનો આપણે વિચાર કરી શકીએ. આપણી વિચારધારા તો ઠપ થઈ જાય, બસ પ્રિન્ટ મીડિયા વાંચી આપણે ભૂલી જઈએ. વિચારને આગળ લાવવા માટે ચર્ચા કરવી જોઈએ. દરેક લોકો સારા વ્યક્તિ સાથે, ટ્રસ્ટ સાથે ચર્ચા કરવી જોઈએ. સારા વ્યક્તિઓને ચર્ચા કરવી, સારા નેતાઓ ચર્ચા કરવી જોઈએ. ગામના આગેવાન સુધી વાત પહોંચાડવી જોઈએ કે જે નદી છે માલણ નદી ખૂબ જ સુંદર નદી છે. એક સમયે આપણે જતા ત્યાં મેળાઓ થતા, છીછરું પાણી હતું, છોકરાઓ ત્યાં નાહતા. તમે પાણી જોવો તો કાચ જેવું પાણી હતું, વિકરો બતાવતો. 20-30 વર્ષ પાછળ જાઓ એટલે સુંદર એક નદી હતી, ત્યાં ખાડા નહોતા, નદીની અંદર લોકો નાહવા પડતા, મેળાઓ થતા, લારી બધી ઊભી રહેતી, બધી ખૂબ જ સારા સારા મેળા થતા. આજે આપણી માલણ નદીની દશા શું છે? કોઈ નાહવા પણ જઈ શકતું નથી. આજે પાણી અડી પણ શકતું નથી, એટલું ગંદુ પાણી લાગે આપણને. કોઈ જઈ શકતું નથી. એકલા બાવળિયા લોકો એ નદી દબાવી ચારે બાજુથી. ખરેખર મહુવાનો વિકાસ થવો જોઈએ. જે માલણ નદી છે, મોરારી બાપુની જે વાડી, કૈલાસ ગુરુકુળ, ત્યાંથી લઈને ભગતસિંહ મહારાજની ડેરી જે છે ત્યાં સુધીનો આખો રિવરફ્રન્ટ સુંદર બનવો જોઈએ, જેથી કરીને બહારના પ્રવાસી, મહુવાના પ્રવાસી લોકો આવી શકે, બેસી શકે અને મેળાનો આનંદ લઈ શકે. એવી રીતના અમદાવાદમાં રાત દિવસથી આનંદ લે છે, એવો જ આનંદ લેવો જોઈએ આપણે. પણ આ બધા કરવામાં અડચણ બહુ બધી આવે છે કે અહીંયા બહુ સારું થઈ જશે તો આ લોકોનું સારું થઈ જશે, ને અહીંયા સારું થઈ જાય આ લોકોનું સારું થઈ જાય. જ્ઞાતિ જાતિના ભેદભાવ, એની હિસાબે કાંઈ વિકાસ ન યાદ રાખજો. જો તમારા ગામનો વિકાસ કરવો હોય, તમારે જ્ઞાતિ જાતિ ધર્મ ભેદભાવ મૂકવા પડે. હવે ત્યાં સારું થશે તો કે ના અહીંયા બહુ સારું ન કરે, ચાલો નદી મૂકવો પડતી આપણે. નદીમાં રિવરફ્રન્ટ બને કે ન પડે. બીજો એક પ્રોજેક્ટ છે બંદર, કવડું મોટું તળાવ, આગરિયા કોળી મજા આપેલું, મોટામાં મોટું બલિદાન આગરિયા કોળી, 1 રૂપિયા લીધા વગરનું કવડું મોટું તળાવ આપ્યું. એક વાસી તળાવ હતું, આપણે બુરી નાખ્યું. ત્યાં એક તળાવ હતું ગામનું. આ મોટું તળાવ આવ્યું આગરિયા, તે માલણ બંધારો કહેવાય છે. એ બંદરામાં જ આખું પાણી ભરાય છે. ત્યાં 2 બાજુ પાણી તળાવ. જો આપણા ગામનો વિકાસ કરવો હોય તો બીજો ત્યાં થઈ શકે. ખૂબ જ સુંદર તળાવ છે. રિવરફ્રન્ટની એમ ખુરચી મૂકી શકાય, વૃક્ષારોપણ કરી શકાય.
ખૂબ જ ત્યાં ખૂબ જ સુંદર મજાનું તળાવ છે ત્યાં. જો ત્યાં બની શકે તો મહુવાના પ્રવાસીઓ, મહુવાના લોકો, બહારના પ્રવાસીઓ ત્યાં જઈ શકે. શિયાળો આવશે, ઉનાળો આવશે, લોકો ફરવા ફરવાના સ્થળો જોતા હોય છે. ચાલો બીજું ન શેર કરી શકો તો કાંઈ નહીં, આપણા ગામની ચર્ચા ન કરી શકીએ તો. લોકશાહી દેશ છે, વાત કરી શકે યાદ રાખજો. તમારા ગામની તમે વાત કરી શકો યાદ રાખજો. આજે રિવરફ્રન્ટની જો કુંડલામાં વાત થતી હોય, શિહોરમાં વાત થતી તો આપણા ગામની વાત થવી જ જોઈએ. શું કામ આપણા ગામમાં વિકાસ થતો નથી? કોણ છે લોકો બેઠા છે તખ્ત ઉપર? કેટલા મોટા મોટા ટ્રસ્ટો છે, કેટલું મોટું મોટું બહારથી દાન આવી શકે એમ છે, કેમ કોઈ કરતું નથી? જો કરવું હોય ને તો એ થઈ જ જાય. ચાલો આજ કરવું જ છે, આજ ઉકાળા સાફ કરવા જ છે, આજ ગામ સાફ કરવું જ છે. એ પ્લાસ્ટિકનો બગડ કેમ દૂર ન થાય? કવડા મોટા કચરાના ઢગલા પડે સળગતા હોય કમ્પોસ્ટની અંદર. પહેલો પ્રોજેક્ટ બતાવ્યો ભાડા નદીનો, મોરી બાપુથી વાડીથી ભગતજી મારથી દેરી સુધી રિવરફ્રન્ટ બનાવવા માટેનો સરસ સુંદર રિવરફ્રન્ટ બને અમદાવાદની જેમ. બીજો પ્રોજેક્ટ આપણે બંદર બંધારણ, ત્યાં આજુબાજુમાં ત્યાં લોકો બેસવા લાયક ખુરશી મૂકી શકે, સ્ટ્રીટ લાઇટ થાય, વૃક્ષારોપણ થાય. ત્રીજો પ્રોજેક્ટ મા જગદંબાનો, મા ભવાનીનો, હજારો વર્ષ જૂનું મંદિર, શ્રી કૃષ્ણ વખતનું મંદિર, પહેલાંનું મંદિર. કૃષ્ણ ભગવાને રૂક્ષ્મણીજીનું હરણ કર્યું હતું એ મંદિર. કોવડી મોટી ચર્ચા વાર્તા ભાગવતની અંદર, ગીતાની અંદર, ગ્રંથોની અંદર. આ તમે દરિયો જુઓ, ચારે બાજુ પ્લાસ્ટિક. બીચની દશા તમે જુઓ, કેવો સુંદર આપણો બીચ છે. મા જગદંબાનું મંદિર છે, શિખરબંધ મંદિર બનવું જોઈએ સોમનાથ મહાદેવની જેમ. એવી રીતના શિખરબંધ મા જગદંબાનું મંદિર બનવું જોઈએ. વિકાસ થવો જોઈએ ત્યાં આજુબાજુ. કદાચ જો સારો વિકાસ થાય, બીચનો સરસ સુંદર વિકાસ થાય, નીચે સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા થાય, કેટલું મોટું સુંદર થઈ શકે. આ જગ્યાઓ છે ત્યાં લોકો બેસવા માટે ગાર્ડન, બગીચા બની શકે. શું કામ ન બની શકે? આશ્રમ બને તો સાઈડમાં પછી વિકાસ થવા મળે તો કદાચ હોટલે પણ બને, લોકો આવે ત્યાં હરવા ફરવા માટે. બધું થઈ શકે એમ છે, યાદ રાખજો. આ કોણ કરી શકે? ગામની વિચારધારા. લોકો લોકશાહી કરી શકે. લોકો વાત કરે કે ના ખરેખર આપણે કરવું જોઈએ. આપણી પાસે 3-3, 4-4 પ્રોજેક્ટ સારા પડ્યા છે. એક પ્રોજેક્ટ તો આપણે બનાવીએ. એકેય પ્રોજેક્ટમાં આપણે રાજી નથી. બસ એ જ વોટ્સઅપની દુનિયામાંથી મેસેજ ફેરવીએ છીએ આપણે. 2024ની તૈયારી કરીએ છીએ. આ જ્ઞાતિ, જાતિ, સમુદાય, ધર્મ આપણે બધું ભૂલી જઈએ છીએ. 5 વર્ષ જશે, 2024 આવશે, મત આપશું એટલે કુંડલાનો રિવરફ્રન્ટ એ ભૂલાઈ જશે, ને શિહોર એ ભૂલાઈ જશે, ને ઓનો રિવરફ્રન્ટ એ ભૂલાઈ જશે. કે આપણી માલણ નદી છે, કેવી એક સુંદર નદી હતી. આપણે નદીને હાવ ખરાબ કરી નાખી, આપણે ગંદી કરી નાખી છે. નદીને સાફસૂફ કરો, જે જગ્યા દબાવી છે એને દૂર કરો. બુલડોઝર ત્યાં ફેરવાની જરૂર છે, અને આપણે બુલડોઝર બીજે ફેરવીએ છીએ રાજી થવા માટે. ત્યાં ફેરો બુલડોઝર. જ્યાં નદીમાં જે લોકો જગ્યા દબાવી છે ત્યાં બુલડોઝર ફેરો, જગ્યા ખાલી કરાવો અને સુંદર એક નદી બનાવો, રિવરફ્રન્ટ બનાવો. આ ટ્રસ્ટ કરી શકે, સરકાર કરી શકે, અને ગામના સારા આગેવાનો કરી શકે. કરો, દસ થતું હોય તો. બસ મારી વિચારધારા આ છે. થાય કે ન થાય મને ખબર નથી, પણ મેં એક વિડીયો બનાવ્યો હતો. તમે લોકો બનાવીને મૂકો આ વિડીયો. મારા વિડીયો 5-10 જણા જોવે, 15 જણા જોવે કે 25 જણા જોવે, મને ખબર નથી, પણ તમે વિડીયો બનાવીને મૂકો કે આપણા ગામની વિકાસની આપણે જરૂર છે. બહુ રાડું પાડીને બોલતા નહીં, શાંતિથી કહેજો. સત્યની જીત હોય છે. આભાર. અલગ અલગ ગામમાં રિવરફ્રન્ટની માંગ થવા મળી છે. કુંડલા, શિહોર, હવે મહુવામાં પણ થશે. રિવરફ્રન્ટ બનવો જોઈએ. ખૂબ જ આપણું સુંદર મહુવા, મોરારી બાપુનું મહુવા, મા જગદંબાનું મંદિર મહુવા, શિખરબંધ મંદિર બને. મા જગદંબાનું નવરાત્રિ આવે છે, એની આપણે તૈયારી કરવી પડશે. ખૂબ જ સારા વિકાસ થાય 2024ની અંદર. એ શુભેચ્છા સાથે આપનો મોહિત સોલંકી. નમસ્કાર.